સત્તાધાર ધામને લઈને ચાલી રહેલા વિવાદના સુરતમાં પણ પડઘા પડ્યા। સત્તાધાર ધામના વિજય બાપુના અનુયાયીઓ આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી કે સત્તાધાર ધામને બદનામ કરવા કેટલીક ટોળકીઓ સક્રિય થઈ છે। આ લોકોનો ઉદ્દેશ રૂપિયા પડાવવાનો છે। આરોપી વસંત ચાવડાનો ઇતિહાસ ગુનાહિત છે। વિજય બાપુના મોટા ભાઈ નીતિન ચાવડા પણ પાયા વિહોણા આરોપ લગાવી વિજય બાપુ સામે ષડયંત્ર રચી રહ્યા છે। વિજય બાપુના સમર્થકોએ માંગ કરી કે કાવતરા પાછળ કોણ કામ કરી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ। સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા અનેક સાધુ સંતો। વિજય બાપુના સમર્થનમાં સાધુ સંતોએ નિવેદન આપ્યું। દુધઈ આશ્રમના મહંત રામ બાપુ સહિતના સંતો વિજય બાપુને મળ્યા। મહાદેવગીરી બાપુ, સુખરામદાસ બાપુ, મહાદેવ ભારતી બાપુ પણ રહ્યા હાજર। રામ બાપુએ કહ્યું કે સત્ય બહાર લાવવા માટે અમે મુલાકાત કરી, સત્ય ટૂંક સમયમાં સામે આવશે। વિજય બાપુને અમારું સમર્થન છે। થોડા દિવસ અગાઉ નીતિન ચાવડાએ લગાવ્યો હતો ગંભીર આરોપ। સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી। વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું। ચર્ચા સત્ય કઈ દિશામાં છે અને ક્યાં છે એ ચર્ચા થઈ છે અને સત્ય સંતોના માધ્યમથી થોડા સમયમાં આપની સમક્ષ મૂકીશું।